નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે અમારી આ ચેનલ ઉપર। તો ખેડૂત મિત્રો, આજે આપણે ઘઉંવાળા પડામાં રોટાવેટરનું કામ ચાલુ છે। કરસા સળગાવ્યા વિના તેમને ખાતર બનાવવાનું અને તેનું ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે। આપણે 10-12 દિવસ કે 15 દિવસ કરસા સુકાઈ જાય તડકામાં, એટલે 5-6 વખત થાંભલો મારી અને ભાંગી નાખવાના અને એકવાર પંછીયા મારી દેવા, જેથી ધૂળ સાથે મિક્સ થઈ જાય અને રોટાવેટરમાં ઘાર પણ વધારે આવે। મિત્રો, તમે પણ ઘઉંવાળા પડામાં આ રીતે અજમાવી જોજો, જેનું ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે। ચોમાસું પાકમાં તથા આવતા વર્ષના શિયાળુ પાકમાં ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે। બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી તેમને પણ આ માહિતી મળે। બાકી વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। ધન્યવાદ।